તળાજા તાલુકાના શેળાવદર ગામે પવનચક્કી પ્રોજેક્ટને લઈને વિવાદ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ઘટનામાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તનું નામ જાદવ રમેશભાઈ ધનાભાઈ, ઉંમર આશરે 50 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે શેળાવદર ગામે પવનચક્કી પ્રોજેક્ટ અંતર્ગત કંપની દ્વારા નદી વિસ્તારમાં બોર પાડવાની કામગીરી ચાલી રહી હતી. તેઓ આ કામગીરીનો વિરોધ કરવા અને સ્થળ પર પહોંચ્યા હતા. તે દરમિયાન કેટલાક લોકોએ તેમની સાથે મારામારી કરી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. મારામારીમાં ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ સમગ્ર વિગતો ઈજાગ્રસ્ત વ્યક્તિના જણાવ્યા મુજબની છે. ઘટનાની હકીકત તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રમેશભાઈ, શું બનાવ બન્યો? બનાવમાં એમાં એવું છે કે હું શક્ય હું તો નદીમાં અમારે બોર પાડવાવાળા આવ્યા, કેપી એનર્જીવાળા. તો એને હું કહેવા જો કે તમે અહીં બોર ન પાડો ને થાંભલાઈ નાખતા નહીં. નદીનું વેન છે, મોટું પાણી આવશે તો ઓવર પડે છે, તમારા ગામને જાનહાની છે. તો એવડા લોકો પહેરા ઊભા કર્યા. પછી મેં કીધું તમે આ ન કરો. તો કે હું તું કોણ કહેવાવાળો એમ કરીને એવડા લોકો હેઠે આવ્યા. તો પછી હું બોર હેઠે બે ગયું. એવડા લોકો વિડીયો ઉતારતા હું તો પોલીસ સાઈડે બોલો તો જતા જેને બોલાવો એને બોલાય તને મારી નાખવાનો છે આવી મને ધમકી આપી. પછી એક જણાએ મને માર્યું છે, મને અંધાર આવી ગયા આંખમાં. પછી મને દેખાણું નહીં કાંઈ. ગીગા સરપંચ પાદરી, એની સાથે પછી એક જવાદડો હતો. મને એક ધોકે તો અંધાર આવી ગયા. પછી કાંઈ ખબર નથી. એક જણાએ પાણો માર્યો. ટોટલ કેટલા જણા હતા? ટોટલ હતા 3 જણા. ક્યાં ક્યાં માર્યું? પગના નળા બે ભાઈ નાખ્યા. અહીંયા મેળા એક મને જે પાણો માર્યો ને છાતીમાં વાગ્યો. એ બધું એક પાણો માર્યો ને પછી મને અંધાર આવી ગયા. એકમાં કંઈ ખબર ન હતી. પોલીસ કેસ કરવાનો છે? હા, પોલીસ સાહેબને તો કહેવું છે. કેટલા વાગે આ ઘટના બની હતી? લગભગ 3 સાડા 3 કે 3:30 ગાળામાં બની.